નમસ્કાર મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે સનાતન ધર્મમાં 108 નંબરને શા માટે વધુ શુભ માનવામાં આવે છે. શું તમે ક્યારેય પૂજા દરમિયાન 10 મિનિટ કે 10 વખત મંત્રનો જાપ કર્યો? મોટે ભાગે નહીં. તમને યાદ હશે કે તમારે તેને 108 વાર જાપ કરવો પડ્યો હશે. હિન્દુ ફિલોસોફી ભારપૂર્વક જણાવે છે કે બ્રહ્માંડમાં દરેક વસ્તુને સંચાલિત કરતા ગાણિતિક કાયદાઓ છે અને તેમાં 108 નંબર અલગ નથી. આ સંખ્યા આધ્યાત્મિકતા અને કુદરતી વિશ્વના ઘણા પાસાઓમાં મળી શકે છે. તો આવો જાણીએ આજના વિડીયોમાં કે હિન્દુ ધર્મમાં 108 નંબરને શા માટે વધુ શુભ માનવામાં આવે છે. સર્વપ્રથમ તો તે સંપૂર્ણતાનું પ્રતીક છે. 108ને હિન્દુ ધર્મમાં પૂર્ણતાના સંકેત તરીકે ગણવામાં આવે છે. તેમાં તે તમામ બાબતોનો સમાવેશ થાય છે જે વ્યક્તિ જીવનમાંથી પસાર થઈ શકે છે, વિભાવનાથી મૃત્યુ સુધી. 108 નંબરમાં 1 એ શરૂઆતની સંખ્યા છે, 0 એ શૂન્યતા અને દૈવીની સંખ્યા છે અને 8 એ અનંત અને અનંત ચક્રોની સંખ્યા છે. સામૂહિક રીતે તેઓ આત્માના શાશ્વત સફર, અસ્તિત્વ અને મૃત્યુના ચક્રીય સારને મૂર્તિમંત કરે છે. બીજું છે કે જાપ દરમિયાન પરમાત્મા સાથેનું જોડાણ સ્થાપિત કરે છે. મંત્રો, પ્રાર્થના અથવા મંત્રોચ્ચારને હિન્દુ ધર્મમાં જપ તરીકે ઓળખવામાં આવે છે. પવિત્ર અવાજો અને શબ્દ સમૂહોનો મોટેથી પાઠ કરવો એ આધ્યાત્મિક જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે કહેવાય છે. એક આખું ધ્યાન ચક્ર 108 મંત્ર જાપ પછી જ પૂર્ણ થવાનું માનવામાં આવે છે. 108 વાર મંત્રનો જાપ કરવો તે વ્યક્તિને પરમાત્માની નજીક લાવે તેવું માનવામાં આવે છે અને તેની લય અને પ્રતિનિધિ દ્વારા પરમાત્મા સાથે સુમેળભર્યું જોડાણ થાય છે. ત્રીજું કારણ છે કોસ્મિક ભૂમિતિ. વૈદિક જ્યોતિષમાં 9 ગ્રહો અને 12 રાશિઓ છે. તો આ બે પૂર્ણાંકો 9 અને 12 એ બંનેનો ગુણાકાર કરવાથી 108 મળે છે. આ સંખ્યાત્મક સંબંધ દર્શાવે છે કે બ્રહ્માંડ આપણા જીવનને કઈ રીતે અસર કરે છે અને તારાઓ પણ માનવ અસ્તિત્વ પર કઈ રીતે અસર કરે છે. વધુમાં પવિત્ર ભૂમિતિ દર્શાવે છે કે સંખ્યા 108 તમામ ભૌમિતિક પેટર્ન અને આકારોમાં હાજર છે, જે તમામ ભૂમિતિમાં તેના મહત્વને પ્રકાશિત કરે છે. ચોથું અને મહત્વનું કારણ છે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું અંતર. પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું સરેરાશ અંતર તે એક આકર્ષક સંબંધોમાંનું એક છે. પૃથ્વીથી સૂર્ય પર જવા માટે સૂર્યના વ્યાસ કરતાં લગભગ 108 ગણો સમય લાગે છે. તે જ રીતે પૃથ્વીથી ચંદ્ર પર જવા માટે ચંદ્રના વ્યાસ કરતાં લગભગ 108 ગણો સમય લાગે છે. 108 નંબર અને અવકાશી પદાર્થો વચ્ચે રહેલી આ એક આશ્ચર્યજનક સિનર્જી દૈવી રચના તરીકે જોવામાં આવે છે અને બ્રહ્માંડની આંતરજોડાણને પ્રતિબિંબિત કરે છે. પાંચમું અને છેલ્લું કારણ છે ચક્રોનો ઉર્જા પ્રવાહ. યોગ પરંપરા અનુસાર માનવ શરીર તે મુખ્ય 7 ચક્રો અથવા ઉર્જા કેન્દ્રોથી બનેલું છે. તે 7 ચક્રો અનુક્રમે મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુરા ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્ર ચક્ર છે. વ્યક્તિની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારી જાળવવી તે આ ચક્રો પર આધારિત છે. 108ના અર્થની તપાસ કરવાથી ખબર પડે છે કે તે આ ઉર્જા કેન્દ્રો સાથે ગાઢ રીતે સંબંધિત છે. પ્રાણ અથવા જીવન શક્તિ 108 ઉર્જા કોરિડોર અથવા નાડીઓમાંથી પસાર થાય છે, જે ઉર્જા ચક્રોને જોડે છે. આધ્યાત્મિક સંતુલન અને જાગૃતિ હાંસલ કરવા માટે આ શક્તિઓને સંરેખિત કરવાની જરૂર છે. તો આ હતા મુખ્ય કારણો કે જે દર્શાવે છે કે શા માટે હિન્દુ ધર્મમાં 108 નંબરને વધારે શુભ માનવામાં આવે છે. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ.